અમે આ કંઈ પેન્ટ શર્ટ પહેરીને અમે હવે તો ગાડીઓ ઘરની થઈ ગઈ એટલે પેન્ટ શર્ટ પહેરીને આમ ટ્રાવેલિંગમાં જતા હતા. એમાં બરાબર મહેસાણા અમારો ડાયરો વરરાજા. તો મહેસાણામાં એન્ટર થયા ને ત્યાં બરાબર ગાડી ખરાબ થઈ. વિમલભાઈને કીધું કે તમે લોકો ગાડી હરકી કરાવીને આવો, પાર્ટી થોડીક ઉતાવળી, તમે સાઉન્ડ જોઈ લ્યો, સ્ટેજ જોઈ લ્યો, ડેકોરેશન જોઈ લ્યો, એટલે વાંધો નહીં. તો હું રિક્ષામાં બેસીને બેસવા ગયો. હાલો ફટાફટ હું પહોંચી જાઉં, તમને બોલાવવા નથી. 15 મિનિટનો રસ્તો હતો. હું રિક્ષામાં વરાજા બેહવા જતો હતો. એમાં બે જુવાની આમ દોડતા દોડતા આવ્યા ને એકે મને પૂછ્યું કે સાંઈરામ દવે કે નહીં. એટલે મેં કીધું આને વળી કહીશ કે સાંઈરામ છે તો આ વળી સેલ્ફી પડાવીને 15 મિનિટ 10 મિનિટ બીજી બગાડ. મેં ના પેલા રોંગ નંબર. એ મેં એને રોંગ નંબર કીધું ને એ ભેગો એ એક ભાઈબંધે અને બીજા ભાઈબંધે કીધું હું તને નહોતો કહેતો આવો ભીખું જેવો સાંઈરામ ન હોય. બોલો લ્યો હવે એના મનમાં કેવડી મોટી ફ્રેમ હતી મારી. મેં ભાંગીને ભૂકો કરી નાખી અને મેં ચોખોટ જ ન કરી પછી હા ભાઈ હું ઈ જ છું યાર, તું જે સમજસ જે તું ટીવીમાં જોવસ. એને એમ હતું એ થોડો કાંઈ તું નીકળી પાય તો તું એના જેવો લાગતો હતો ને એટલે તને રોક્યો. મેં કાંઈ કીધું જ નહીં, રિક્ષા બેહી જ ગયું. ભીખું જેવો હોય કે સાંઈરામ આવાય પડે. એક ભાઈ મને આવીને મને કે સાંઈ બાબા વયા ગયા તમે ને. મેં કીધું યાર તારી યાર વાત કરું છું હું, ક્યાંથી વયા ગયા હોય તું જોતો ખરા. મને કે આવાય પડ્યા છે અમને મળે. મને કે સાંઈરામ તમારું નામ સાંઈરામ અને એટલે સિંધી જેવું લાગે અને અટક દવે. મેં કહ્યું હા. તો મને કે એટલે તમારી જાતિ કઈ. મેં કીધું નર જાતિ. પછી એને મને કાંઈ ન પૂછ્યું. આવાય પડ્યા છે. હા અમુક માણસો લોભિયા હોય ને. એક ભાઈને ઘરે વાત કરતા હતા બે પાડોશી, તમારે ઘરમાં ઘી લીધું તમે? તો હા હારે ઘી લઈ આવ્યા બે. અને 6-1 મહિના પછી કીધું તમારે ઘી કેટલું ખાયેલું? તો કે અમારે તો ભાઈ 6 મહિનામાં ઘી પૂરું થઈ ગયું. તમારે 6 મહિનામાં પૂરું થઈ ગયું. કેવી રીતે વાપરો તમે ઘી? તો કે ભાઈ અમે ઘી 1 કિલો લીધું એને કરસલીમાં રાખ્યું એક વાટકીમાં અને પછી એમાં દીવાસળીની એક સળી બોળીએ અને દીવાસળીની સળી રોટલી ઉપર જ્યારે ઘસીએ આવી રીતે 1 કિલો ઘી 6 મહિના આવ્યું. બોલો બીજો કંજૂસની કાકડી હોય કે ન હાલે, બહુ છૂટો દોર કહેવાય તમારા ઘરમાં. કા ત્રીજું વર્ષ છે અમારે, 3 વર્ષથી 1 કિલો ઘી અમારે પૂરું નથી થયું. તો શું વાત કરો, 1 કિલો ઘી 3 વર્ષથી કેવી રીતે પૂરું ન થાય? તો કે અમે કાચની શીશીમાં ઘી પૂર્યું છે અને રોટલી લઈ અને કાચની શીશી માથે ફેરવી લીધી. ઓલો કે તો પેઢીયું ની પેઢીયું વહી જાય ને તો તમે પતી જાઓ પણ ઘી નહીં પતે. આવાય હોય છે કેટલાક કંજૂસ નીકળે. પેલા વીંજણા આવતા ખબર છે, પંખા નાખવાના વીંજણા. બે બૈરા વાતું કરતા હતા કે હું મારા લગ્નમાં વીંજણો લઈ આવી હતી ને 20 વર્ષથી વીંજણો એવો ને એવો છે. બોલો કે ઓહો ભાઈ બહુ કહેવાય કે અમારે તો 2 જ વર્ષમાં તૂટી ગયું, મોતી છૂટા પડી ગયા, કપડું કાવ પતી ગયું. તો કે મારા ઘરમાં 20 વર્ષથી વીંજણો. તો શું વાત કરો, તો 20 વર્ષથી વીંજણો. તો કે હા તો તમે કેવી રીતે વાપરો? તો કે અમે વીંજણો આમ નામ રાખીને પછી હું તમારા ભાઈને કહું કે તમે મોઢું હલાવો. મેં કીધું તો વીંજણો ન પતે ભાઈ પતી જાય વેલો. હે અને એ છે ને હજી મારા પડોશમાં જ છે. હવાઈ પડ્યા ગામે ગામ અમે પડીએ. એક પતિએ આમ પૂછેલું ને વાઈફને કીધું આટલી સરસ ચટણી કેવી રીતે બનાવે છે? એટલે પત્નીએ બહુ મસ્ત જવાબ આપેલો કે હું ટીચતી વખતે તમારું ધ્યાન ધરું. બોલો હું કે ટીચતી વખતે તમારું. અને હું અહીં જેટલી બેઠેલી બહેનો છે ને એ બધીને કહું છું કે લગ્ન થયા પછી અમુક કામ તમને બેયને સાહિલને અને રેમિનીને કામ લાગે એવી 2-4 વાતો કહીશ, પણ લગ્નની હું જે કાંઈ હળવી ફૂલ મજાક કરું ને એ તમારે બે સિરિયસલી નહીં લેવાની પહેલા. કારણ કે બાકી આ બધાય સમજે છે કે પતિ થયો એ પતી ગયો અને બચી ગયો એ બાજપેયી થયો. પણ વરરાજા તારે ભાઈબંધ એકદમ મોજમાં રહેવાનું. આ 2 જણા તમને કામ લાગશે ને એવી વાતો હું કહીશ, પિન પોઈન્ટ કરીને આ તમારે યાદ રાખવાની, બાકી બધું તમારે ભૂલી જવાનું. હા કારણ કે પત્નીએ અજાણ્યા સિમ કાર્ડમાંથી પતિને મેસેજ કર્યો. પતિ જમતો હતો રસોડામાં અને પત્ની રોટલી બનાવતી જાય. બીજા એક મોબાઈલમાંથી આમ હળવે કરાય નહીં કોઈ દી. પત્નીએ કર્યો એમ બીજા નંબરમાંથી હાઈ જાનું આટલું લખ્યું અને 3 પ્રશ્નાર્થ કર્યા. ઓલો ખાતા ખાતા ઓલા એ મોબાઈલ જોયો, પછી ગરવડી સામે જોયું અને પછી હામો જવાબ લખ્યો કે ડાકણ રસોડામાં છે પછી કરું. પછી શું થયું હશે એ કહેવાની જરૂર ખરી અમદાવાદીઓને? વગર દિવાળીએ ફટાકડા ફૂટ્યા હો પછી ખરેખર. એટલે અમુક દાખલા તો પણ અમુક મેં કીધું ને તમે આવ્યા એ પહેલા વર્કરની આવ્યા એ પહેલા અમુક લગ્નની વાતો મારે તમને કહેવી છે. અમુક બહેનો અમુક માણસો પ્રશ્નો ઉપનિષદ જેવા હોય, પ્રશ્ન પૂછ્યા જ કરે. એક ભાઈ મને કે પીઝા ગોળ હોય? મને કે હોય કે નહીં? મને કે હા પીઝા ગોળ હોય ને. તો મને કે એનું પેકિંગ ચોરસ શું કામ હોય? મેં થોડા કાંઈ પીઝા બનાવ્યા છે, પીઝા બનાવનારાને પૂછ, મને હું પૂછ. મને કે તમે કલાકાર છો ને તો તમારે કહેવું જોઈએ. મેં શું? મને કે મારા પ્રશ્નોનો જવાબ આપો. મને કે પૈસા ક્યાંય ડાળો પર ઉગે છે? મેં કે ના. તો મને કે બધી બેંકોને બ્રાન્ચીસ શું કામ છે?
જો નવી પેઢીની મજા આવી. હું દરેક લેવલને અડવાની કોશિશ તો કરું છું. પછી મારા ખરેખર એવા છોકરાઓ છે, મને કે એક જણો મને કે બધા આપણને મદદ કરવા આવ્યા છે. મેં કે હા. તો મને કે આપણે નડે છે એ શું કરવા આવ્યા છે? અમુક લોકોના સવાલ બહુ અઘરા હોય. મને કે હા. તો મને કે બરોડાથી વડોદરા કેટલું થાય? બરોડાથી વડોદરા કેટલું થાય? એટલે મેં તરત જ જવાબ આપ્યો પાર્થને કે મુંબઈથી બોમ્બે જેટલું. નીકળી ગયો. મને કાંઈ પૂછ્યું. મને એક જણે સવાલ પૂછેલો. મને કે છત્રી એ પુલ્લિંગ કહેવાય કે સ્ત્રીલિંગ? છત્રી આપણે કે છત્રી કેવી બોલે? કેવો બોલે? કેવી બોલે? કેવી બોલે? બરાબર છે બધા એક પાકું? ભાઈ છત્રી સ્ત્રીલિંગ કહેવાય? છત્રી કેવી? છત્રી લાવો. છત્રી ઉગડી ગઈ. બરાબર આવું કહેવાય ને? તો મને કે છત્રી કાગડો શું કામ થાય? આનો કોઈની પાસે જવાબ હોય તો કેવું? કે છત્રી કાગડી થવી જાય ને ભાઈ. જાગો ગ્રાહક જાગો. જેટલા પુરુષો બેઠા છો ને, છત્રી કાગડી નથી થતી. જો છત્રી કાગડો થાય છે. છત્રી કાગડો થાય છે ખરેખર. હા. અને કેટલીક બહેનો તો લાપીનોઝમાં કે મેકડોનાલ્ડમાં ફોન કરીને પૂછે હો કે ઘરે પીઝા બનાવતા શીખવાડો. મને તો આવા બૈરાઓ છે હજી માર્કેટમાં. અને તમે જોજો બહેનો છે ને એ કામ કરે ને તો એનો શ્વાસ ફૂલાય છે. બહેનો કેટલાક બહેનો કામ કરે તો એનો શ્વાસ ફૂલાય, કામ ન કરે તો એની સાસુનું ડાચું ફૂલાય છે. અને એ સ્ત્રી પોતે કાંઈ ન કરે ને તો એ પોતે ફૂલાય છે. સાચું લાગે તો તાલી પાડો તમે એક હારે. અને પુરુષો એ બિચારા આપણે ત્યાં વિમલભાઈ એમ કહેવાય કે અમૃત પીવે. અમૃત પી જાય ને એ દેવ કહેવાય. દેવો અમૃત પીવે. દેવતાઓ અમૃત પીવે. અને ઝેર પી અને અમૃત આપે ને સમાજ એને મહાદેવ કહેવાય. બરાબર. અમૃત પીવે એ દેવ કહેવાય, ઝેર પીવે એ મહાદેવ કહેવાય. પણ ઝેર પીધા પછી અમૃત જેવું ડાચું લઈને ફરે ને એને પતિદેવ કહેવાય. પતિદેવની આવી લેટેસ્ટ વ્યાખ્યા તમને કોઈ નહીં આપે. તમે જોજો કેટલાક પતિદેવો એવા હોગ્યા મોઢા લઈને ફરતા. એક બેન અમે એના ઘરવાળાના લગ્નમાં જોયા જ કરે. હવે જમતો હતો, વાત કરતો હતો કોકની હારે. એટલે એની ઘર બેનપણીએ પૂછ્યું શું પણ કે તારા જ વરને ક્યારની 15 મિનિટથી જોયા કરે? બોલી કે ના હું ચેક કરું. કે શું ચેક કરસ? પણ આટલે દૂરથી હું કે એ 20 મિનિટથી પારકી બૈરા હારે વાત કરે છે. અને મારે જોવું છે કે કેટલી વાર એ ફાંદને અંદર લઈને વાત કરી શકે છે. ઓલો 15 મિનિટથી આમ ફાંદ અંદર રાખીને વાત કરતો હતો. એ ગયો બહેનોની નજર છે ને બહુ કાતિલ હોય. વાત જવા દો. અને બહેનોની રાષ્ટ્રીય સમસ્યા હોય. તમારે જોવું બહેનો લગ્નમાં એક જ મુદ્દા, 2 મુદ્દાના કાર્યક્રમ હોય. એક તો બહેનોનો પહેલો વાતનો વિષય હોય ઓલી કેવી લાગે છે, જોતો આ પહેલો વિષય. બીજો હોય ઓલી હાવ કેવી લાગે છે. આ મુખ્ય વિષયો હોય. સૌથી વધારે કઠણાઈ જ. અને પણ આ કોરોનામાં બધી જ બહેનોને, બધી જ પત્નીઓને પોતાનો માણસ મળ્યો છે. અડધાને સમજાણું. આ કોરોનામાં જ બધી જ લેડીઝને પોતાનો માણસ મળ્યો. ખરેખર કેટલાક પુરુષોને તો એ જ્ઞાન જ નહોતું. આ 20 25 વર્ષ લગ્નને થયા હતા કે વાળતી વખતે આગળ હાલવાનું હોય અને પોતા કરતી વખતે પાછું વાળવાનું હોય. આ ખબર જ નથી. એમાં હું પણ આવી જાઉં. વિમલ તે કર્યા ને પોતા બધાએ કર્યા. મકાન બહુ મોટું હતું. ખરેખર બહુ કહેતા હતા વિમલ મને એમ કે મારે બહુ નાનું મકાન છે સાઈરામભાઈ અમરેલીમાં. એટલે એને પોતા કર્યા ને એક જ અઠવાડિયામાં મને કે બહુ મોટું મકાન છે. એક જ અઠવાડિયામાં મકાન મોટું થઈ ગયું. વાત જવા દો. એવા દાખલા પણ 1000 દાખલા છે. એટલે આપણે તો એવું કહેવાય કે સ્ત્રીને છે ને જીભ વેલી આવે. બાળક હોય ને, દીકરી હોય, તમે જોજો દીકરીને જીભ વેલી આવે. ક્યાંય પણ દીકરી વેલા 1 વર્ષની થાય ત્યાં બોલતા શીખી જાય, 2 વર્ષની થાય બોલતા શીખી જાય. દીકરીને જીભ વેલી આવે અને ઠેઠ સુધી રહીએ છે. સમજાઈ ગયું અમુક વડીલોને? વંદન છે. સ્ત્રીને વેલી જીભ આવે અને ઠેઠ સુધી છેલ્લે સુધી રહે. અને પુરુષોને જીભ મોડી આવે અને વેલી વહી જાય. ખબર છે અમુક પુરુષો તો 40 50 ના થાય ને પછી વચમાં એ તું તારી બા ભાઈ સમજી લેજો. મને ભાઈ સાહેબ કાંઈ પૂછતા નહીં. દીકરાને કહે તું તારી બા ભાઈ મને નહીં કાંઈ પૂછતા. તમારે જે કરવું હોય કરો. પૈસા જેટલા જોઈ લઈ લો. મારી ગ્રેચ્યુટીના ઉપાડી લેજો. તું તારી બા જેમ કહેતા હોય એમ કરી લેજો. ખરેખર. પણ એક બેન તો મને કે આમ મારી બાજુમાં શોપિંગ કરતા હતા મોલમાંથી. અને મને કે જો તો ખરા કેવો જમાનો આવ્યો છે. મેં શું થયું બેન? અરે મને કે મેડ ઇન ગેરમાન્યની વસ્તુ, ગેરમાન્ય કંપનીની વસ્તુ વેચાય છે. બેન એ મેડ ઇન ગેરમાન્ય નથી, મેડ ઇન જર્મની છે. મેડ ઇન ગેરમાન્ય ન હોય, મેડ ઇન જર્મની હોય. અંગ્રેજી તો કેવું પાવરફુલ છે.
આપણી બૈરાઓ જેના છોકરા મોસ્ટ ઓફ અહીંયા બધાના લગભગ ઇંગ્લિશ મીડિયમમાં ભણે. મને એક ભાઈ પૂછેલું, મને કે બાબાને ઇંગ્લિશ મીડિયમમાં બેસાડાય કે ગુજરાતી મીડિયમમાં? મેં એને એક જ શરત કીધેલી, મેં કીધું જેની મમ્મીને સાણસીનું અંગ્રેજી આવડતું હોય, જેની માને સાણસીનું અંગ્રેજી આવડે ને એને એના છોકરાને ઇંગ્લિશ મીડિયમમાં બેહાડે. બાકી મેં કીધું ધંધે લાગે એ ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર સુધી વાંધો નથી આવતો, પણ ત્રીજા ચોથા ધોરણનું SS કાઢજો જ, જો કાંઈ એક હડ પૂજે કોઈને કાંઈ એમાં કાંઈ સમજાય નહીં. અને છતાંય મમ્મીઓ જે ઇંગ્લિશ બોલે, બેટા દૂધ ઈટી લે, દૂધ ઈટી લે. હવે અમારે સૌરાષ્ટ્રની ભાષામાં ઈટી લેવું એટલે મારી લેવું થાય. દૂધ ઈટી લે બેટા, ચલો ઈટી લે દીકરા, ચલો સન હેડ ઉપર આવી ગયો. આવું ઇંગ્લિશ બોલે છે અમારી બહેનો. બેટા સન હેડ ઉપર આવી ગયો, જો હવે વેકઅપી જા, વેકઅપી જા, વેકઅપી જા બેટા, જો ચાલો ને કે તારા ફ્રેન્ડ્સ બધા ફોરવર્ડ થઈ જશે અને તું બેકવર્ડ રહી જઈશ બેટા. મામાનો છોકરો મારે ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે, મારે ત્યાં અઠવાડિયું રોકાવાયું. એને વળી મારા ઘરનાને કીધું, મને કે આંટી મને કોઈ સ્ટોરી ટેલો ને. અચ્છા આંટી મને કોઈ સ્ટોરી ટેલો ને. એટલે મારા મિસિસે કીધું કે બેટા આજ રાત્રે 9 o'clock છે ને, એટલે હું તને સ્ટોરી ટેલીશ. અને રાત્રે 9 o'clock ક્યાં, ધ્યાનથી પકડ, ધ્યાનથી લિસન જો તમે બધા. રેમિની 9 o'clock ક્યાં, અને મારા ઘરના જે સ્ટોરી ટેલી છે વર્લ્ડમાં તમે બે જણાએ આવી સ્ટોરી ક્યાંય ઇંગ્લિશ નહોતી ને ગુજરાતી નહોતી, ગુજરી સ્ટોરી ટેલી છે. રાત્રે 9 o'clock ક્યાં ને એટલે મારા મિસિસે પહેલું વાક્ય કીધું, જો બેટા ઘડિયાળમાં સીકર. હું તો માથે સાલ નાખીને હુઈ જ ગયો કે ઘડિયાળમાં કેવી રીતે સી કરશે. નથી સમજાણું હજી ઘણા ને. ઘડિયાળમાં સી કર. 9 o'clock ક્યાં, અને મારા મિસિસે સ્ટોરી ટેલી કે બેટા વન્સ અપોન એ કાગડા સિટિંગ ઓન ધ બાકડા. બેન્ચીસ ને બાકડા કહેવાય સૌરાષ્ટ્રમાં. વન્સ અપોન એ કાગડા સિટિંગ ઓન ધ બાકડા and it was very much હાફડા ફાફડા. It takes the pankas and pankas and pankas, then after little water gutkas and then after છટકાસ. હવે તાલી પાડો એ કાંઈ આવું અંગ્રેજી બોલવા માંડ્યા. કેટલીક મમ્મીઓ તો આહા મારા અંશુને તો મેગી સિવાય કંઈ ફાવે. હવે તને કાંઈ બીજું આવડતું નથી એમ કે ને. કોઈ અંશુ હોય તો માફ કરજો ભાઈ, ખાનદાનમાં તો મારે એમને નામ આવે. મારા અંશુને તો, મારો અંશુ તો કોક સાથે પીઝા લેશે. મેં કીધું તારો છે ને કોક આરે હું કામ પીઝા લે? દીકરો તારો છે તો કોક આરે હું કામ? આપણે કોક ની આરે પીઝા? અરે કે એમ નહીં, કોકા કોલા ને કોક કીએ છે લે. મારો અંશુ તો કોક સાથે પીઝા લેશે. ઓ મમ્મીઓ કેટલીક તો હદ કરે છે. અને છોકરાઓને એવું એટલે ભણાવો તમ તારે, પણ ઇંગ્લિશ ઘરમાં ગુજરાતી ભાષાની વાત નીકળે એટલે કાયમ કહું છું કે અંગ્રેજી છે ને એ પાવડરનું દૂધ છે ને ગુજરાતી મારીને તમારી માનું દૂધ છે બધા માણસ. તો સ્કર્ટ મીડી પહેરેલી અંગ્રેજી માસી માટે, હાડી પહેરેલી મારી ગુજરાતી માને પાટો ન મરાય. હે એ માતૃભાષાનો વારસો આ મંચ ઉપરથી. ડાયરો એટલે હું, મને પૂછવામાં આવેલું એકવાર કોલેજના પ્રોગ્રામમાં, વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ ડાયરો? એટલે મેં મારી રીતે એને જવાબ આપેલો કે જેમાં ગામડું બોલે અને શહેર સાંભળે એનું નામ ડાયરો. જેમાં ભોળપણ બોલે અને બુદ્ધિ સાંભળે એનું નામ ડાયરો. એથી આગળ તો કે જેમાં રોટલા બોલે, બાજરાના રોટલા બોલે અને પીઝા સાંભળે એનું નામ ડાયરો. મને કે હજી આગળ, મેં હજી ચોથી વાર છે છેલ્લું વાક્ય મેં કીધું કે ચોયણી બોલે અને જીન્સ સાંભળે એનું નામ ડાયરો. મારા વાલા, તો જેમાં ડાઈ વાતો થાય. અને વિમલભાઈ આખી એક જનરેશન, મેં કીધું એમ કે 3 4 પેઢીઓ બેઠી છે, ત્યારે આ બ્રેથલેસ સોંગ, આ બધી આખી એક નવી જનરેશનને એમ છે કે બ્રેથલેસ સોંગ બધા ફોરેનના સિંગરોએ બનાવ્યા. ત્યારે હવા 200 વર્ષ પહેલા બ્રહ્માનંદ સ્વામીએ એક છંદ લખેલો, એ આ ધરતીનો પહેલો બ્રેથલેસ હતો. લિયો ટ્રેડિશનલ બ્રેથલેસ સોંગ આજે આમ્રપાલી પરિવારના આમંત્રણને માન આપી અને આપણે અહીં બેઠા હોય ત્યારે હંભળાવો તો. સર સર પર સદાર્ય ભારત રયનો સર કર કરો વર ધર્મેર કરે. સર સર પર સદાર્ય ભારત રયનો સર કર કરો વર ધર્મ્ય વર યથર્યત બન હર ભર ભર હરિ ગુણ હરખ ભરે નિર્કિત નર પ્રવર પ્રવર ગુણ નિર્જર
યત ત્રણ ભ્રમણ વદ ત્રાસા ભ્રમણ ભ્રમણ વદ ભ્રમણ રમાય ઘણ રવ પટ ફરાર રન બદ ગુંગર રંગબર ડુંગર શ્યામ રમાય પટ ફરાર કરાર પદ ગુંગર રંગબર સુંદર શ્યામ રમે મારો રંગબર સુંદર શ્યામ રમે. અને લોક સંગીત ભૂતકાળની વાત લઈ અને ભવિષ્યનો તમને અરીસો બતાવે છે. હાલોજી નામનો મર્દામર્દ રાજપૂત મર્દ શીશ પર નમે મર્દ બોલી પહેચાને મર્દ ખિલાવે ખાય મર્દ ચિંતા નહીં માને મર્દ દે और नहीं मर्द को मर्द बचावे गहरे साके गाँव मर्द को मर्द ही आवे फिर मर्द वही को जानिए अन सुख दुख साथी मर्द कहन बेताल कहे विक्रम सुनो यही है लक्षण मर्द के. આવો મર્દામર્દ રાજપૂત યુદ્ધના મેદાનમાં જ્યારે ઘોડા ઉપર સવાર થયો હશે ત્યારે એ ઘોડાના પગના એના ડાબલાનો એની ઝડપ કેવી હશે? દડમજલ 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 બગડદા ધુમાપડ બગડદા ધુમાપડ બગડદા ધુમાપડ બગડદા ધુમાપડ. અને તેદી એક કવિતા લખેલી એમાં મારે તમારી બધાની તાલીઓનો તાલ જોઈ છે. એક સાથે લગ્નમાં બેઠા છો, ડાયરાને મોજ કરવા બેઠા છો. હાલો અદબ છે. રાઉલ સરીખો રાજીઓ પ્રગટ મેરો સમાન હાલાજી તારા ઉભરે વિમલ હાલાજી તારા પછી ઓહો તમારે બોલવાનું છે. વિમલ આ કન્યા બેઠીને કન્યાથી આ બાજુના બધા મારા પક્ષમાં અચ્છા અને વરરાજાથી આ બાજુના બધા તને આપ્યા. ખબા બધી બહેનોનો તું એકનો એક ભાઈ. જય જોગભાયા. રક્ષાબંધનના 2,000 દેતો જાય. બજેટ બારું નીકળી જાય હો ભાઈ. અરે આ તો રઘુવંશીઓ છે, પટેલ ડાયરો છે, ભૂકા કાઢી નાખે. તું ચિંતા કરીમાં હાલ. પેલા આપણે શાંતિ રાખજો. હાલ તમે લોકો શરૂઆત કરો. હું જ્યારે હાલાજી એમ કહીને હાથ ઊંચો કરો ને ત્યારે તમારે પડકારો એવો આપવાનો છે. હા હે રાઉલ સરીખો આપણે શાંતિ રાખો. રાજીઓ પ્રગટ મેરુ સમાન હાલાજી તારા. ક્યા બાત હે. વાહ પડકારો વાહ. શું વાહ કહેવાય. હજી 22 જણા તો હજી ઇન્સ્ટાગ્રામમાં રીલ બનાવે છે. અચ્છા તું જો હજી અમારો જેટલી પણ બહેનો અને ભાઈઓ બેઠા છે મારી આબરૂના સ્ટોન ન કરતા ભાઈ. એવો પડકારો દેજો. સમજો જલસો પડી જાય. રાઉલ સરીખો રાજીઓ પ્રગટ મેં સમાન હાલાજી તારા. હાવ આવું કરવાનું આમ પડકારો હોય. શીખો શીખો. બહુ ગરીબ એક ચાન્સ તમને હજી આપવામાં આવે. ચાલો આ ખમા તમને રાજકોટ છે. આઈ લવ યુ. ક્યાં હતા તમે યાર? જ્યાં રાજકોટ વાળા નીકળ્યા અમરેલી વાળું કોઈ નથી. ના કોઈ નથી. અમરેલી આગું પડે છે. આગું પડે 300 કિલોમીટર થાય. પટ્ટો બહુ લાંબો. પણ તારે રાખડીના સંબંધનો દે ને આડું મૂલ દે તોય હજડ બમરિયા. હવે તો આ રાખડીની વાત નક્કી થઈ છે તો તમે બધા જોરથી પડકારો આપો નહીં ત્યારે આપણે આમાં નબળા દેખાશું. આવો જી આપણે શાંતિ જ રાખજો. હે રાહુલ સરીખો રાજીઓ પ્રગટ મેરુ સમાન હાલાજી તારા. હા બરાબર છે. આને કહેવાય વિકાસ. તાત્કાલિક ધોરણે વિકાસ કરી બતાવ્યો અમે. કેટલો વિકાસ કર્યો છે તમે વાત જવા દો. मेरे प्यारे देशवासियों, आज से 22 दिन तक कोई अपने घर से नहीं निकलेगा. याद છે? મોદી સાહેબ જ્યારે જ્યારે આવે છે ને એમ કહે છે ને મિત્રો, ત્યારે કેટલાયની કાનની બૂટ લાલ ઘૂમ થઈ જાય છે કે આહા હમણાં આ કાંઈક બંધ કરાવશે. એક અમારા ઘરની બાજુમાં રાજકોટમાં કાકારી મને કે તમે મોદી સાહેબને ઓળખો? મેં કાકા ઓળખીએ ને. કેમ 12 વર્ષ કામ કર્યા ઓળખતા ન હોય? મને કે એમને કાંઈ કહી શકો, સારું સૂચન હોય તો આપને. મેં કહીએ. મેં શું છે મેં કીધું. મને કે સાહેબને કહો ને જેમ 500 ને 2000ની નોટ બંધ કરાવી હતી 5 વર્ષ પહેલા. મેં હા. મને કે એમ સાહેબને કહો ને. શું? મને કે જૂના લગ્ન બંધ કરાવે. મેં કીધું એલા તારે કરવું છે હું જૂના લગ્ન બંધ કરાવવાનું? મને કે તારી કાકીથી કંટાળી ગયો. બોલો લ્યો, એ ઘરનો પ્રોબ્લેમનું સોલ્યુશન પ્રાઇમ મિનિસ્ટર પાસે કટાવતા હતા. તારી કાકીથી મને કે કંટાળી ગયો. હા 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 વાત જવા દો.
પણ એવાય દાખલા છે. મેં કે એમ ન હાલે ભાઈ, આપણા અંગત પ્રોબ્લેમના સોલ્યુશન ત્યાં ન કઢાવાય, વાત જવા દે. પણ સાહેબે કીધું હતું કોરોનાની અંદર કે મેરે પ્યારે દેશવાસીઓ, આજ સે 22 દિન તક સાહેબ બોલ્યા હતા ને ત્યારે બરાબર આખો દેશ આમાં ગોઠવાઈ ગયો તો આપણને બધાને એમ થઈ ગયું તો કે 22 દિવસની વાત છે, હવે 22 દિવસમાં આપણે ઘરે રહી જાય. સાહેબે કીધું કે થાળી વગાડો. અને અમારા પાડોશમાં તો એક બેને એવા જોર જોરથી આખી થાળી બેવડી વાર નાખી. ખાલી થાળી વગાડવાની હતી, ભગવાન પ્રગટ કરવાના નહોતા કીધું. એવી થાળી મારી જોરદાર. મેં કીધું અને એમાં બરાબર સાહેબે પ્રવચન પૂરું થયું ને 5 મિનિટ થઈ હશે હજી, ત્યાં મંજીરા વાદક અંકિતનો મને ફોન આવ્યો. રાજા આમ બરાબર બધાને દેખાવું છે. હા જો, હા આને જોઈ લેજો બરાબર. રાજા આનો મને મોદી સાહેબનું પ્રવચન હજી તો જસ્ટ પૂરું થયું, સીધો આનો ફોન. મને કે સાહેબ તમે ક્યાં છો? મેં કીધું આખો દેશ અત્યારે મોદી સાહેબની સામો બેઠો છે. મેં કીધું બીજે ક્યાં હોય સાહેબને સાંભળ્યા? મને કે તું ક્યાં છો? મેં કીધું મને કે એ કહેવાય એવું નથી. લગભગ શું થયું કે તમે સાહેબે કીધું એ સાંભળ્યું? હા સાહેબે કીધું જે જ્યાં હોય ત્યાં રોકાઈ જાય, જો જહાં હે વहीं ઠહેર જાય. તો મને કે તું ક્યાં છો? મેં કીધું મને કે હું વોશરૂમમાં છું. મને કે એ જ અટવાણો. મેં કીધું તો મને કે એ જ વિચારું છું. મેં સાહેબને યુટ્યુબ પર જોયા ને કે હવે મનનું માનું કે મોદીનું. બારો નીકળ મેં કે આ જાજુ હાલવાનું છે. વિચાર તો ખરા, હું 2 વર્ષ લગી ઓગળી જાય. તમારે બેંક